ડીસા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં હવે તપાસનો ધમધમાટ યથાવત જોવા મળી રહ્યો છે। એસઆઈટીની રચના બાદ ટીમ ડીસા પહોંચી હતી। સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજાઈ। સમગ્ર કેસની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે। જણાવી દઈએ, આ ફટાકડા ફેક્ટરીમાં 21 લોકોના મોત થયા હતા અને અહીંયા ગોડાઉનનું લાયસન્સ લઈને ફટાકડા બનાવવામાં પણ આવતા હતા। ભરત સુંદેશા આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। ભરત, જણાવશો શું વધુ વિગતો? જે ચોક્કસથી ડીસાની અંદર ગેરકાયદેસર ફેક્ટરીમાં 21 નિર્દોષના જીવ લીધા બાદ રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગરથી સીટની રચના કરવામાં આવી હતી ને એ ટીમ આજે ડીસા પહોંચી છે। તમામ મુદ્દાઓને લઈને ઝીણવટભરી તપાસ માટે હાલ જિલ્લા સર્કિટ હાઉસ ખાતે હાલ બેઠક બોલાવવામાં આવી છે। જિલ્લાના તમામ અધિકારીઓને સાથે રાખીને હાલ બેઠક શરૂ કરી છે ને ત્યારબાદ આ ટીમ ઘટના સ્થળની મુલાકાત લેશે ને ત્યારબાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લેશે। જોકે આ નિર્દોષોના જીવ પાછળ અત્યારે સીટની તપાસ દરમિયાન જે પણ દોષિત હશે તેની સામે કાર્યવાહી કરવા માટે કરીને હાલ આ ટીમ અત્યારે ડીસા પહોંચી છે ને ત્યારબાદ તે ઘટના સ્થળથી તમામ તપાસ હાથ ધરશે। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।